જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો જો અત્યારે સવારમાં હું પહોંચી ગયો છું તળાવે એક મસ્ત સૌંદર્ય હવામાન છે અને આ તળાવ જોઈ લો, મસ્ત મજાનું છે। આ તળાવ છે કૃષ્ણ સાગર તળાવ છે બોટાદનું। સવારમાં હું પહોંચી ગયો છું ત્યાં, મને ખૂબ મજા આવી ત્યાં। સરસ મજાનો પવન આવે છે અને આ તળાવ છે, જો તમે જો તળાવમાં એટલી મજા આવે છે જોવાની ને કે સવારમાં તમારું અરમાન ખુશ થઈ જાય જોઈને। જોઈ લો તમે આ તળાવ, જો અહીંયા લોકો અંદર માછલી છે, તળાવની અંદર લોકો માછલીને ચણ નાખવા આગળ સોપાટી છે। તળાવમાં માછલીઓ ઘણી છે, ત્યાં બધાને ચણ નાખવા આવે છે, ખવડાવે છે। આહા, કેટલા બધા ડોગ કૂતરા છે, જો એ પણ મજા કરે છે। કેટલું સુંદર વાતાવરણ છે સવારની મોસમ જ એવી હોય છે કે આપણને જોઈને મજા જ આવ્યા કરે। ઠંડો પવન આવે છે ત્યાં, જુઓ। જય સૂર્યનારાયણ દેવ। કેવું મસ્ત લોકેશન છે, જુઓ તમે, એકદમ ફાઇન। તમે બધા જુઓ। તો મને તો અહીંયા બહુ મજા આવી છે। તમે લોકો પણ મજા લેવા બોટાદના હો તો આવજો અને બીજા પણ આવી શકો છો। હા, કેટલું મસ્ત છે લોકેશન। ચાલો તો હું તમને અત્યારે જીમમાં લઈ જઈ જોવા કે કેવી રીતે લોકો જો બધાએ સાધનોની સુવિધા છે અહીંયા પર। થોડીક એવી ફી છે પણ મજા આવે છે, કસરત થઈ જાય આપણા શરીર માટે। જો હવે હું ત્યાંથી આગળ નીકળી ગયો છું ઢાળમાં। જો આ વડલો, જો કેવા વડલાની વડવાયું છે। આવા વડલા ક્યાંક જ જોવા મળે છે અત્યારે હાલમાં। જો હાય ડોગ, ગુડ મોર્નિંગ ડોગ। જો તમે લોકો જો કેવો મસ્ત વડલો છે, બહુ સુંદર છે વાતાવરણ। ડોગ, હવે આપણે ફોરેસ્ટ ખાતામાં છે। જો તમને ઝાડનું નામ પણ બતાવીશ। આંબળાનું ઝાડ છે, આંબળાનું ઝાડ છે। જો અહીં ઝાડે નામ લખેલા હોય છે, જોઈ લો તમે લોકો પણ। સવારમાં આવો નજારો જોવા મળી જાય તો મન આનંદિત, પ્રફુલ્લિત થઈ જાય છે અને મજા જ આવ્યા કરે છે। જો હું અત્યારે ફોરેસ્ટ ખાતામાં જ બેઠો છું, કેવું મસ્ત વાતાવરણ સાથે છે, મજા જ આવ્યા કરે છે। સવારમાં આપણે થોડોક આનંદ લઈ લઈએ, 10-15 મિનિટ કસરત કરી લઈએ, હરવી ફરવી ચાલવાનું રાખીએ તો આપણા શરીર માટે પણ સારું છે। તકલીફ ઓછી આવે, રોગ ઓછા થાય આપણને। અહીંયા ઘણી એ વસ્તુ છે, રોપડા પણ અહીંયા છે, પ્રકૃતિ ઉદ્યાન છે। અહીંયા રોપ મળે છે, જોઈ લો તમે લોકો। ઝાડવા કેવા મસ્તના છે, મને તો બહુ મજા આવી અહીંયા પર તો ની વાત જવા દે। કસરત કરવી જરૂરી છે મિત્રો। સવારમાં અડધી કલાક આપણે સવારમાં વહેલા જાગીને આપણે છે ને થોડુંક અડધી કલાક આવું કાર્ય કરવું જોઈએ, જેથી કરીને આપણને રોગ પણ ઓછા થઈ શકે છે। અને તમે લોકોને પણ હું કહું છું કે તમે તમારા ગામમાં, શહેરમાં, ગમે ત્યાં સવારમાં 10-15 મિનિટ વ્યાયામ કરજો, કસરત કરજો અને તંદુરસ્ત રહેજો। જો આ જંગલ જો કેવું છે, ફોરેસ્ટ ખાતું છે બોટાદનું।
ફોરેસ્ટ ખાતું જો મસ્ત છે. ઝાડવા જો કેવો મસ્ત વાતાવરણ છે. લુક ગાર્ડન. આ નર્સરી છે. અહીંયા રોપડા છે, બધી અલગ અલગ વસ્તુ જોવા મળશે ઝાડવાની. તમને જોઈ લો, ફોરેસ્ટ ખાતામાં છે. જો અહીંયા બધા રોપડા છે, અલગ અલગ ઝાડ છે નર્સરીમાં. આ ફોરેસ્ટ ખાતું છે. મસ્ત જગ્યા છે અહીંયા પર. તો આ ફોરેસ્ટ ખાતું હતું. આપણે હવે અહીંયા જો શું લખ્યું છે, આત્મહત્યા એ ઉકેલ નથી. આત્મહત્યા એ ઉકેલ નથી. જીવન ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેને વેડફશો નહીં. આવું લખીએ છીએ, આપણે જોવી છીએ, છતાંય આપણે આમાં ભૂલ કરી બેસીએ છીએ. જય માતાજી બધાને. જય માતાજી.